જંબુસર શહેર તથા તાલુકામાં 80મા સ્વાતંત્ર્ય દિનની દેશભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાની જયના નારા સાથે કાર્યક્રમોને દેશપ્રેમના રંગમાં રંગી દેવામાં આવ્યો હતો। જંબુસર શહેર તથા તાલુકામાં 80મા સ્વાતંત્ર્ય દિનની દેશભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાની જયના નારા સાથે કાર્યક્રમોને દેશપ્રેમના રંગમાં રંગી દેવામાં આવ્યા હતા। જંબુસર તાલુકા કક્ષાનો કાર્યક્રમ માલપુર ગામે મિશ્ર શાળા ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર એસ.એમ. ગાંગુલી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। મુખ્ય કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય, વક્તૃત્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાની જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। વક્તાઓએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી, તેમજ યુવા પેઢીને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને જવાબદારીનો સંદેશ આપ્યો હતો। જંબુસર શહેરમાં વિવિધ સ્થળોએ તિરંગા ધ્વજ અને દેશભક્તિપૂર્ણ શણગારથી સમગ્ર શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત નાગરિકોએ હર્ષોલ્લાસ સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી।